તો નમસ્કાર મિત્રો, આપણે આપણું નેક્સ્ટ અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર એવું કહેવાય જેને એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને ટેલિગ્રામની અંદર પીડીએફ ફોર્મેટની અંદર દરેક પ્રકારનું મટીરિયલ જેટલું મારી પાસે અવેલેબલ હોય એટલું હું પ્રોવાઈડ કરતો રહું છું. તો તેના માટે તમે મારી ટેલિગ્રામની ચેનલ જોઈન કરી લો અને ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ નોટિફિકેશન હું મોકતો રહું છું. તો તેના માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લો અને ત્યાંથી હું તમને ટેલિગ્રામ ચેનલની લિંક પણ પ્રોવાઈડ કરી આપીશ મિત્રો. તો એ પહેલા મિત્રો આપણે 12 જેટલા લેક્ચર કુલ પૂરા કરી ચૂક્યા છીએ અને મિનિમમ 1500 થી 2000 વિદ્યાર્થીઓ રેગ્યુલર અટેમ્પ્ટ કરે છે, રેગ્યુલર લેક્ચર જોવે છે, તેના પરથી નોટ બનાવે છે. નોટ બનાવીને પછી રોજ રિવિઝન મારે છે ને રિવિઝન કર્યા પછી નેક્સ્ટ અથવા તો બીજા ત્રીજા દિવસે જ્યારે હું ટેસ્ટ અપલોડ કરું છું ટેલિગ્રામ ચેનલમાં તો ત્યારે ટેસ્ટ પણ આપે છે મિત્રો. તો આજે આપણે આ 12 પછી 13મું ચેપ્ટર જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌ કોઈ મિત્રોને જણાવવાનું કે આ લેક્ચરની અંદર ખાસ ધ્યાન આપજો, કારણ કે દરેક એક્ઝામની અંદર આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાતા જ હોય છે મિત્રો. આમ નહીં તો આમ થોડા ઘણા ટ્વિસ્ટેડ હોય, પરંતુ પ્રશ્નો આવે છે એ કન્ફર્મ છે મિત્રો. બરોબર, ક્વેશ્ચન પૂછાવાના છે એ કન્ફર્મ છે. અને ચેપ્ટર જે છે એ થોડું તમને લેન્ધી લાગશે, કારણ કે કદાચ ને અડધી કલાકની જગ્યાએ 1 કલાકનો 60 મિનિટનો વિડીયો બની શકે છે મિત્રો. પરંતુ કોન્સેપ્ટ જ્યાં સુધી તમને ક્લિયર નહીં થાય ત્યાં સુધી હું લેક્ચર પૂરો કરીશ નહીં. આથી જે લોકો લાસ્ટ સુધી જોઈ શકે છે તે લોકો જોવે, બરોબર. અને હું છેલ્લે પ્રશ્ન પણ મૂકતો હોઉં છું મિત્રો, જેના જવાબ તમારે કમેન્ટ કરવાના હોય છે. તેમાં પણ ઘણા મોસ્ટલી બધા જ વિદ્યાર્થીઓ છેલ્લે સુધી વિડીયો જોવે છે અને લાસ્ટમાં જે ક્વેશ્ચન મૂકું તેનો આન્સર પણ કમેન્ટમાં કરે છે. તો છેલ્લે સુધી બન્યા રહો મિત્રો. આજના આપણા ચેપ્ટરનું નામ છે કામ અને મહેનતાણું. બરોબર મિત્રો, કામ અને મહેનતાણું. ઓકે, તો કામ અને મહેનતાણું મિત્રો મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, કામ અને મહેનતાણું. હવે આપણને એમ થાય હું સર આવું બધું ક્યાં ભણવાનું છે રે ભાઈ, મહિને 40,000 50,000 નો પગાર જોઈએ છે કે નહીં? તો આ દરેક વસ્તુ કરવી પડશે મિત્રો. આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી, બરોબર. વેલ સેટલ થવું છે, ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવી છે, ગવર્મેન્ટ જોબ લેવી છે, ફોરેન્સિક લેબની અંદર જોબ કરવી છે, બરોબર. તો આ બધી વસ્તુ શીખવી પડશે, બરોબર મિત્રો. તો કામ અને મહેનતાણું જે છે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરોબર. દરેક મિત્રો ધ્યાન રાખે, ભૂલે નહીં, એક પણ આંખના પલકારાથી પણ ચૂકાવવું ના જોઈએ મિત્રો. કામ અને મહેનતાણું. તો સૌથી પહેલા કામ એટલે શું મિત્રો? ચાલો, તો હું એમ કહું કે હું 5 દિવસની અંદર 10 બુક વાંચી શકું છું, બરોબર. તો અહીંયા દિવસો કેટલા છે? 5. તો કામ શું થયું? આ 10 બુક હું વાંચી શકું તો મારું કામ 10 થયું મિત્રો. સમજાય છે? હું એક ઓવરની અંદર 20 રન મારી શકું છું, તો 20 રન જે છે તે મારું કામ થયું મિત્રો, બરોબર. તો કામ એટલે બહુ કઈ ખાસ અઘરું છે નહીં, સમજ્યા જેવું છે, બરોબર. તો એના ઉપર કામ અને મહેનતાણું ચેપ્ટર ઉપર આપણે ચાલીએ તે પહેલા થોડી વસ્તુ હું તમને સમજાવું કે આપણે હંમેશા અહીંયા જે છે એ દિવસ અને કામની ગણતરી કરવાની રહેશે. તો એમાં કેવું છે મિત્રો, જો કુલ દિવસો જેટલા હશે, બરોબર, કુલ દિવસો હશે, કુલ દિવસો હશે અને એક દિવસનું કામ હશે મિત્રો. આ કોન્સેપ્ટ ઉપર દિવસનું કામ, બરોબર, આ કોન્સેપ્ટ ઉપર આખું ચેપ્ટર ડિપેન્ડન્ટ છે. એટલે ક્યાંય પણ ના જતા, વિડિયો શરૂ મૂકીને આડું જોવાનું પણ નથી. પહેલા આ કોન્સેપ્ટ સમજી લો, બરોબર. આ નહીં સમજાય તો તમે આગળના એક્ઝામ્પલ જે છે તે સોલ્વ નહીં કરી શકો મિત્રો, બરોબર. સમજાય છે? ઓકે, ચાલો. તો કુલ દિવસો મિત્રો જો 5 દિવસ હોય, બરોબર. કુલ દિવસો કેટલા? 5 દિવસ સુધી હું કામ કરું છું તો મારું એક દિવસનું કામ જે છે આનું વ્યસ્ત થશે 1/5. સમજાય છે મિત્રો કે નહીં? હવે બધા એમ કે સર આ કાંઈ સમજાણું નહીં, બરોબર. આ એટલું સમજાણું કે 5 નું વ્યસ્ત જે છે 1/5 કર્યું, બરોબર. હવે સિમ્પલ વસ્તુ છે કે હું 4 દિવસની અંદર હું 10 દિવસની અંદર કુલ 5 બુક વાંચી શકું છું. કેટલી? 5. 10 દિવસની અંદર 5 બુક વાંચી શકું છું. તો અહીંયા એક દિવસનું કામ મારે શોધવાનું છે.
10 દિવસની અંદર 5 બુક વાંચી શકું તો એક દિવસની અંદર કેટલું? બરોબર, તો એની જેવો જ કોન્સેપ્ટ છે અહીંયા કે કુલ દિવસો 5 છે, 5 દિવસનું જે છે તો એમાં 5 દિવસની અંદર એક દિવસનું કામ કરવું હોય તો 1/5 મૂકવાનું, હંમેશા વ્યસ્ત કરી લેવાનું. પછી તમને જ્યારે 1/5 એવું એક દિવસનું કામ આપ્યું હોય તો એને કુલ દિવસોમાં ફેરવવા માટે એના વ્યસ્ત કરો એટલે કુલ 5 આવી જશે. આંખ બંધ કરીને આ કોન્સેપ્ટ યાદ રાખી લો, છેલ્લે સુધી એપ્લાય કરવાનો છે મિત્રો, કાંઈ જ અઘરું છે નહીં. ઘણા બધા મિત્રોને હજી સમજાણું નથી, પરંતુ જેમ જેમ આપણે એક્ઝામ્પલ ની અંદર આને એપ્લાય કરશું તેમ તેમ તમને સમજાવવા મળશે. કુલ દિવસો જે છે એના વ્યસ્ત કરો એટલે એક દિવસનું કામ મળશે, એક દિવસનું કામ જે છે એને વ્યસ્ત કરો એટલે આપણને કુલ દિવસો મળશે. સમજાય છે કે નહીં? ચાલો એક ઉદાહરણ હજી હું તમને કહું કે એને કોઈ કામ કરતા 20 દિવસ લાગે છે. એ જે છે બરોબર, એને કોઈ કામ કરતા 20 દિવસ લાગે છે તો કુલ દિવસો કેટલા થયા? સર એ તો 20 થયા. એને કોઈ કામ કરતા 20 દિવસ લાગે છે તો એનું એક દિવસનું કામ શોધો. તો સીધી વસ્તુ છે, આપણે એક જ વસ્તુ કરવાની છે, એક દિવસનું કામ શોધવા માટે 1/20 વ્યસ્ત કરી લેશું. સમજાય છે મિત્રો? એને એક દિવસનું કામ એનું 1/20 છે તો એને કેટલા દિવસ લાગશે? તો સર 20 દિવસ લાગશે. કેમ ખબર પડી? સર એનું વ્યસ્ત કરવાનું છે, આપણે જે નિયમ ભણ્યા તે પ્રમાણે. અહીંયા બધી શોર્ટકટ મેથડ એપ્લાય કરવાની છે, એના માટે એકાદો નિયમ આપણે મિત્રો યાદ રાખવો પડે તો યાદ રાખી લેવાનો. એને કોઈ કામ કરતા 20 દિવસ લાગે છે, કોઈ કામ આખું પૂરું કરતા 20 દિવસ લાગે છે તો ઈ એક દિવસની અંદર કેટલું કામ કરતો છે? 1/20. એનું સીધું વ્યસ્ત કરી લ્યો. એ એક દિવસની અંદર 1/20 જેટલું કામ કરે છે બરોબર, તો એને કુલ કેટલા દિવસો લાગશે? તો એનું વ્યસ્ત કરી લ્યો 20. સમજાયું કે નહીં મિત્રો? હજી એક આપી દઉં મિત્રો કે ભાઈ બી ને કોઈ કામ કરતા દાખલા તરીકે 40 દિવસ લાગે છે. એ બી ને કોઈ કામ પૂરું કરતા 40 દિવસ લાગે છે મિત્રો, તો બી એક દિવસમાં કેટલું કામ કરતો હશે? સર 1/40. કાંઈ પણ વિચાર્યા વગર મૂકી દો. બી એક દિવસનું 1/40 જેટલું કામ કરે છે તો કુલ કેટલા દિવસો લાગશે એને? સર 40 દિવસો લાગશે. સમજાયું છે મિત્રો? અહીંયા જે કઈ ખેલ છે તે વ્યસ્ત કરવાનો છે. હું તમને આ એક ને એક વસ્તુ કોન્સેપ્ટ શું કામ સમજાવું છું? કારણ કે આ એક કોન્સેપ્ટ ઉપર આખું ચેપ્ટર છે મિત્રો. સમજાય છે? આખું ચેપ્ટર માત્ર ને માત્ર એક કોન્સેપ્ટ ઉપર છે કે કુલ દિવસોમાંથી એક દિવસનું કામ મેળવવું હોય તો એને માત્ર વ્યસ્ત કરવાનું છે. સમજાય છે? પછી એક દિવસના કામ ઉપરથી કુલ દિવસો મેળવવા છે તો એને માત્ર વ્યસ્ત કરવાનું છે, બીજું કાંઈ જ કરવાનું છે નહીં. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? મારા ખ્યાલથી તમને સમજાવવું જોઈએ, કાંઈ એવું કઈ ખાસ અઘરું નથી. આ વ્યસ્ત કરવા ઉપર આખું જે છે મંડાણ માંડેલું છે. સમજાય છે મિત્રો? ઓકે, ચાલો તો ફરીથી એકવાર કુલ દિવસો જે છે એમાંથી આપણે એક દિવસનું કામ કરવું હોય તો એને વ્યસ્ત કરશું એટલે આપણને એક દિવસનું કામ મળી રહેશે બરોબર. અને એક દિવસનું આપણને કામ આપેલું હોય ને એમાંથી કુલ દિવસો મેળવવા હોય તો એનું આપણે વ્યસ્ત કરી લઈશું એટલે આપણને કુલ દિવસો મળી રહેશે મિત્રો. સમજાય છે? ઓકે, હવે આપણે ઉતરીશું એક્ઝામ્પલ તરફ, ઉદાહરણ, કારણ કે એની વગર તો નકામું છે બધું બરોબર. ચાલો હવે તો મિત્રો એક દાખલો એવો છે કે એને કોઈ જે લોકોને રકમ લખ્યું છે એ લખી લો. એને કોઈ કામ કરતા 10 દિવસ લાગે છે. કેટલા? 10 દિવસ લાગે છે. અને બી ને એકલાને આ કામ કરતા 15 દિવસ લાગે છે. એટલે આ કેવું થયું? રામ કરીને એક વ્યક્તિ છે, તેને કોઈ કામ કરતા 10 દિવસ લાગે છે અને શ્યામને એકલાને એનું જ કામ કરતા 15 દિવસ લાગે છે. સમજાયું કે નહીં? રકમ બનાવી તો બનાવી લેજો બરોબર. તો હવે જ્યારે આ બંને સાથે મળી જાય ને એનું કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થશે મિત્રો? સમજાયું? રામને કામ કરવાની કેપેસિટી વર્કેબિલિટી કેટલી છે? 10 દિવસ. શ્યામને 15 દિવસ. હવે બંને સાથે મળીને એનું કામ પકડે તો કેટલા દિવસની અંદર પૂરું થશે? સમજાય છે મિત્રો કે નહીં? ચાલો તો હવે આપણે મેં તમને જે કોન્સેપ્ટ સમજાવ્યો ત્યાંથી જ આપણે શરૂ કરવાનું. કયો? તો કે સર કુલ દિવસો લખીશું અને એક બાજુ આપણે એક દિવસનું કામ લખીશું. એક દિવસનું કામ બરોબર. ઓકે સર, ચાલો હવે આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ કે રામ અથવા શ્યામ અથવા તો એ અથવા બી બરોબર. હાલો, એ ને કોઈ કામ કરતા 10 દિવસ લાગે છે.
કુલ દિવસો કેટલા લાગે ને 10 લાગે છે. તો એનું એક દિવસનું કામ કેટલું હશે મિત્રો? 1/10. સમજાયું? આગળ જે વસ્તુ સમજાય ને આપણે અહીંયા એપ્લાઈડ કર્યું છે મિત્રો, વ્યસ્ત કરી લીધું છે. બરોબર? હવે બી ને કોઈ કામ કરતા 15 દિવસ લાગે છે. કેટલા? 15 દિવસ. તો બી ને એક દિવસનું કામ કરતા કેટલો સમય લાગશે? 1/15 લાગશે. સમજાયું? ચાલો મિત્રો, હવે હું આ બધું આડું રાખી દઉં, પછી તમને પ્રશ્ન પૂછું કે હવે એ નું એક દિવસનું કામ કેટલું? 1/10. બી નું એક દિવસનું કામ કેટલું? 1/15. આટલું સરળ છે મિત્રો. આ વસ્તુ તમને સમજાવવી જોઈએ, ત્યાં સિવાય તમે આગળ ચાલી શકશો નહીં. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે એ અને બી સાથે મળીને કોઈ કામ કરે, બરોબર? આવડું આ જ કામ એ અને બી બંને સાથે મળીને કરે તો કેટલા દિવસ લાગશે? કેટલા દિવસ લાગશે મિત્રો? સમજાયું કે નહીં? બરોબર? હવે મિત્રો ખરેખર હવે ગણતરી શરૂ થશે. આ આપણી રકમ હતી. બરોબર? એ ને કોઈ કામ કરતા 10 દિવસ લાગે છે, બી ને કોઈ કામ કરતા 15 દિવસ લાગે છે. તો એ અને બી સાથે મળીને કામ કરે તો કેટલા દિવસ લાગશે? બરોબર? તો હવે મિત્રો આપણે દાખલામાં આગળ વધીએ તો જો એ આપણી પાસે કેટલો છે? 1/10, એક દિવસનું કામ. બી નું કામ કેટલું છે? 1/15. તો હવે એ અને બી બંનેનું સાથે શોધવાનું કીધું છે. બરોબર? તો આ એ આ વત્તા આ બી. બરોબર? એ કેટલા છે? 1/10. મિત્રો ધ્યાન રાખજો, આંખના પલકારામાં દાખલો પૂરો થઈ જશે. 1/10. બરોબર? બી કેટલો છે? એ વત્તા બી છે તો આ એ મૂક્યો. હવે આપણે બી મૂકીશું 1/15. સમજાયું મિત્રો? હા, અત્યાર સુધી સરળ હતું. હવે માત્ર અહીંથી જે આગળનું એક સ્ટેપ લઈને એ સ્ટેપમાં પબ્લિક ગોથા ખાઈ જાય છે. સમજાયું મિત્રો? ન સમજાયું હોય તો 5 લિટર મોકલાવું. બરોબર? ઓકે, હાલો. તો હવે અહીંયા જે આગળનું સ્ટેપ જે છે ને કઈ રીતે આ 10 અને આ 15 નો લસા કાઢવાનો છે. 10 ને 15 નો લસા મિત્રો આપણે અહીંયા કાઢશું. બરોબર? ચાલો, આ 10 અને આ 15 લસા આપણને ખબર છે, આપણે ચેપ્ટર આખું ભણી ગયા. જે લોકો લસાનું ચેપ્ટર ભણ્યા નથી, જેને નથી આવડતું એ લોકોને નમ્ર વિનંતી છે કે પહેલા એ લેક્ચર જોઈ આવો, પછી આ કરો. કારણ કે લસા વગર આ ચેપ્ટર પૂરું થશે નહીં. ચાલો, તો હું સીધું અને 5 થી મૂકું. 5 દુ 10, 5 તેરી 15. હવે મિત્રો ગુસા કાઢવાનો હોય તો આગળ નથી હાલતું, તો ગુસા એનો 5 થઈ જાય, પરંતુ આપણે લસા કાઢવાનો છે એટલે આગળ ચાલીશું. 2 1 આ 2 3 ના 3. બરોબર? હવે 3 લઈશું. 3 1 આ 3. રેડી? આ 1 ના 1. તો વધ્યા કેટલા? 5 ગુણ્યા 2 ગુણ્યા 3. 5 દુ 10, 10 તેરી 30. તો લસા કેટલો આવ્યો? 30. બરોબર? તો આ લસાનો આપણે ઉપયોગ કરીશું મિત્રો. આ લસાનો આપણે ઉપયોગ કરીશું. ક્યાં કરીશું? આગળના આના સ્ટેપમાં. a વત્તા b. બરોબર? 1/10 વત્તા 1/15 છે કે નહીં? તો આ બંનેનો લસા કાઢીને આપણે છેદમાં મૂકી દઈશું. કેટલા આવ્યા? 30 આવ્યા. ઓકે, આ એક સ્ટેપ અઘરું છે. આ સ્ટેપ નહીં આવડે તો દાખલો નથી આવડવાનો. બધાને વોર્નિંગ છે મારી. બરોબર? હવે મિત્રો ઉપર શું આવશે? ઉપર જે છે આનો અને આનો ગુણાંક આવશે. તો કે 10 અને આ 30, આ બંનેને શું સંબંધ? તો કે સર 10 તેરી 30. ચાલો, આ 3 મૂક્યા. બરોબર? વત્તાની નિશાની મૂકી. 15 ને 30 ને શું સંબંધ? 15 દુ 30. ચાલો, આ 2 મૂક્યા. સમજાયું કે નહીં? ફરીથી એકવાર આખું સ્ટેપ સમજાવી દઉં મિત્રો. જો આ બંનેનો લસા આપણે કાઢીશું. લસા એટલે આ લસા આવી ગયો આપણે. બરોબર? 30 લસા આવી ગયો. પહેલું સ્ટેપ ઈ. પછી આ બંને જે છે એ 30 ના ગુણાંકમાં 15 ને 30 ને 3 નો સંબંધ. 15 ને 30 સોરી 10 ને 30 ને 3 નો સંબંધ. 15 ને 30 ને 2 નો સંબંધ. સમજાણું? 10 તેરી 30. 15 દુ 30. આ બંને સ્ટેપ અલગ છે હો મિત્રો, ભૂલતા નહીં. ચાલો, આ સમજાઈ ગયું. હવે આ બંનેનો સરવાળો કરો. કેટલો આવે સર? 5 આવે. 3 ને 2 5 ને છેદમાં 30 આવે. ચાલો, સમજાયું કે નહીં? સમજાયું. બરોબર? તો 5 ના છેદમાં 30 હોય તો છેદ ઉડાડીએ તો 5 6 30. તો 1 ના છેદમાં 6 આવશે. બરોબર? તો મિત્રો a અને b સાથે મળીને કોઈ કામ કરે
બરોબર, તો તેમનું એક દિવસનું કામ જે છે 1/6 આવશે મિત્રો. આ કેટલા એક દિવસનું કામ મળ્યું મિત્રો, એક દિવસનું કામ છે મિત્રો. એનું કારણ શું? કારણ કે અહીંયા આપણે a નું એક દિવસનું કામ લીધું છે, પછી આ b નું એક દિવસનું કામ લીધું છે. પહેલા આપણે એક દિવસના કામથી શરૂઆત કરીશું, પછી કુલ દિવસો મેળવશું. બરોબર, એટલે આપણે એક દિવસનું કામ બંનેનું લીધું તો આપણને જે જવાબ મળ્યો એ પણ એક દિવસનું કામ છે. તો મિત્રો આપણને ખબર છે કે એક દિવસનું કામ જે છે 1/6 હોય તો કુલ દિવસો માટે એના વ્યસ્ત કરી લેવાના. તો 1/6 છે એના વ્યસ્ત કરીએ તો આપણને કુલ દિવસનું કામ મળે. એ કેટલું છે? 6. 1/6 નું વ્યસ્ત કેટલું થાય? 6. તો આ આપણને કેટલા મળ્યા? કુલ દિવસો. અને આ જે છે એ એક દિવસનું કામ છે મિત્રો. સમજાય છે કે નહીં? એક દાખલો ધ્યાનથી સમજો તો આગળના બધા જ દાખલા તમને સમજાઈ જશે, બાકી તમને કાંઈ જ સમજાશે નહીં. બરોબર, એક દાખલામાં સમજવામાં આપણે 10 મિનિટ કાઢી, કારણ કે આગળના બધા જ દાખલા આપણને ઉદાહરણ આપણને એક્ઝામ્પલ આપણને સરળતાથી સમજાય જાય મિત્રો. ફરીથી એકવાર સમજાવી દઉં કે કુલ દિવસો આપેલા હોય અને એક દિવસનું કામ શોધવાનું હોય આપણે, તો કુલ દિવસોને એના વ્યસ્ત કરી લેવાના. એક દિવસનું કામ આપેલું હોય ને કુલ દિવસો શોધવા હોય તો આપણે એના વ્યસ્ત કરી લેવાના. બરોબર, એ ઉપરથી આ આપણો ઉદાહરણ જે છે એક્ઝામ્પલ નંબર 1 જે છે તે આપણે સમજ્યા કે a ને કોઈ કામ કરતા 10 દિવસ લાગે છે, બરોબર, b ને 15 દિવસ લાગે છે. બંને સાથે મળે તો કેટલા દિવસ લાગે? તો કુલ દિવસો a ના 10, તો એક દિવસનું કામ કેટલું થાય? 1/10. b ને 15 દિવસ લાગે તો એક દિવસનું કામ 2/15. તો આ બંનેને સાથે એટલે a અને b સાથે ભેગા મળીને કેટલું થાય? તો પહેલા આપણે આ ઇક્વેશન થી સ્ટાર્ટ કરીએ. a ના 1/10 વત્તા b ના 1/15. હવે મિત્રો આ 10 અને 15 નો આપણે અહીંયા લસા કાઢ્યો. લસા કેટલો આવે? 30 આવે. તો આપણે અહીંયા આ સ્ટેપ ની અંદર 30 મૂક્યા. બરોબર, નીચે 30 મૂક્યા. ઉપર શું મૂકશું? તો કે ગુણાંક મૂકશું. કઈ રીતે? તો કે 10 ને 30 ને 10 તેરી 30, 15 ને 30 ને 15 દુ 30. આ મૂક્યા છે મિત્રો. આ નો ભૂલાવું જોઈએ. બરોબર, પછી 3 ને 2 5, 30 ના 30, 1/6 છેદ ઉડાડો એટલે 1/6 એ આપણને એક દિવસનું કામ મળ્યું છે મિત્રો. તો કુલ દિવસો કેટલા મળશે? તો આપણે એના વ્યસ્ત કરી લીધા. શું કરી લીધા મિત્રો? વ્યસ્ત. સમજાયું? આ દાખલો 100% તમારા મગજમાં અંકાઈ જવો જોઈએ. આજનો લેક્ચર લાંબો થવાનો છે. જેનામાં તેવડ હોય એ બેઠે, જેને પાસ થવું છે એ બેઠજો, છેલ્લે સુધી જોજો. બરોબર, ઓકે મિત્રો, આ તમને સમજાઈ ગયો છે એવી હું આશા રાખું છું. અને હવે આપણે આગળનો એક એક્ઝામ્પલ વધારે સમજીશું. બરોબર મિત્રો, હજુ એક એક્ઝામ્પલ આપણે સમજીશું જેથી તમને બધાને સમજવામાં સરળતા રહે મિત્રો. બરોબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે મિત્રો. ખૂબ જ મહત્વનું છે, છેલ્લે સુધી જોવું જરૂરી છે, કારણ કે દરેક એક્ઝામ ની અંદર આ ચેપ્ટર કવર થતું હોય છે. કામ અને મહેનતાણું સરકારી ભરતીની તૈયારી કરેલા દરેક મિત્રોના મગજમાં છપાઈ ગયેલું હોય આ ચેપ્ટરનું નામ જ તે. સમજાય છે મિત્રો? ચાલો મિત્રો, તો હવે આપણે આપણો આગળનો દાખલો જે છે એ સમજીશું મિત્રો. કામ અને મહેનતાણું મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. અહીંયા તમને લાઇટ નો પ્રકાશ આવતો છે એટલે ત્યાં હું કઈ લખતો નથી, એટલે એનું તમારે કોઈ ટેન્શન લેવાની પણ જરૂર નથી મિત્રો. બરોબર, ચાલો હવે આગળનું એક્ઝામ્પલ જે છે એમાં એવું કીધું છે કે a ને કોઈ કામ કરતા 20 દિવસ લાગે છે. જો આ a છે, બરોબર, એને 20 દિવસ લાગે છે એટલે કુલ દિવસો 20 થઈ ગયા. બરોબર, અને b ને એકલાને એક કામ કરતા 30 દિવસ લાગે છે. આ 30 દિવસ. આ a ને 20 દિવસ અને b ને 30 દિવસ. બરોબર, તો a અને b સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગશે? સમજાણું મિત્રો કે નથી સમજાણું? બરોબર, જે લોકોને પહેલું એક્ઝામ્પલ સમજાઈ ગયું એ લોકો આનો જવાબ હમણાં આવી જશે. સ્ટોપ કરીને જવાબ લાવવાનો ટ્રાય કરો. બરોબર, ચાલો હવે મિત્રો, a ને કોઈ કામ કરતા કુલ દિવસો કેટલા? 20 લાગે છે. તો એનું એક દિવસનું કામ કેટલું થશે? સર 1/20. સમજાયું? હા સમજાયું. b ને કોઈ કામ કરતા 30 દિવસ લાગે છે તો એક દિવસનું કામ કેટલું? 1/30. સમજાયું કે ન સમજાયું? હા સર સમજાઈ ગયું. બરોબર, તો a અને b ને સાથે મળીને કેટલો સમય લાગશે? a + b કરીએ. બરોબર, a અને b સાથે મળીને કેટલા દિવસ
લાગશે? કેટલા દિવસ લાગશે? સમજાય છે મિત્રો કે નથી સમજાતું? તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ મિત્રો. લેક્ચર થોડો લેન્ધી થશે, પરંતુ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે એટલે આપણે કરવું પડશે. a + b, a નું એક દિવસનું કામ, a નું એક દિવસનું કામ 1/20, બરોબર? ચાલો 1/20 થઈ ગયો. પછી b નું એક દિવસનું કામ 1/30. ચાલો મિત્રો, સમજાયું કે નહીં? મેં આ a નું 1/20 એક દિવસનું કામ મૂક્યું, b નું એક દિવસનું કામ 1/30 અહીંયા મૂકી દીધું. હવે મિત્રો આગળનું સ્ટેપ જે છે a + b, બરોબર? તો અહીંયા શું કરીશું? પહેલા આ બંનેનો ગુસા નીચે મૂકશું, પછી એ બંનેનો ગુસા જે ગુણાંક આવે તે મૂકીશું. ગુસા આપણે કાઢી લઈએ મિત્રો. 20 અને 30 નો ગુસા કાઢીએ, બરોબર? 10 દુ 20 અને 10 તેરી 30. આ 2 1 2 અને આ 3 1 3, બરોબર? સમજાયું કે નથી સમજાયું? હવે આનો ગુણાકાર કરીશું. 10 × 2 × 3, 10 દુ 20, 20 તેરી 60. તો ગુસા કેટલો આવશે સર? 60 આવશે, બરોબર? ચાલો, તો ગુસા આપણે 60 મૂકી દીધો. હવે 20 ને 60 ને 20 તેરી 60, બરોબર મિત્રો? પછી 30 ને 60 ને 30 દુ 60. સમજાયું મિત્રો? આ જે છે એ ગુસા છે ને આ જે છે એ ગુણાંક છે, બરોબર? ચાલો, હવે 3 ને 2 સર 5 છેદમાં 60. છેદ ઉડાડો, 12 × 5 ને 60, છેદમાં 12 આવ્યા. આથી જવાબ કેટલો આવશે? 1/12. તો જવાબ 1/12 આવશે ને મિત્રો? નહીં આવે, કારણ કે 1/12 જે છે એ આપણને એક દિવસનું કામ મળ્યું. કેટલા? એક દિવસનું કામ જે છે એ કેટલું છે? 1/12 છે મિત્રો. તો કુલ દિવસનું કામ આપણે શોધવું હોય, બરોબર? કુલ દિવસનું કામ શોધવું તો આનું વ્યસ્ત કરી તો 12 ઉપર વહી જાય, 1 નીચે વહી જાય, તો જવાબ કેટલો આવશે સર? 12 આવશે. સમજાય છે મિત્રો? તો આનો જવાબ જે છે એ 12 આવી ગયો. જેટલા લોકોએ પોઝ કરીને કર્યું, જેને 12 આવ્યો એ લોકોને બેસ્ટ ઓફ લક. તમે પ્રગતિ કરી રહ્યા છો, મેથેમેટિક્સ ને તમે અપનાવી રહ્યા છો, સમજી રહ્યા છો, શીખી રહ્યા છો, બરોબર? જે મિત્રો વાંચેલી દરેક વસ્તુ આડી આવે, ક્યાંય નહીં જાય. ક્યાંક ને ક્યાંક તમે કાંઈ પણ વસ્તુ જે વાંચી હશે ને તે આડી આવશે જ તે, બરોબર? ફરીથી એકવાર સમજાવી દઉં મિત્રો. a ને કોઈ કામ કરતા 20 દિવસ લાગે છે, b ને કોઈ કામ કરતા 30 દિવસ લાગે છે, તો બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસ લાગે? એનું તો કુલ દિવસો એના કેટલા? 20. તો એક દિવસનું કામ 1/20. 30 નું એક દિવસનું કામ 1/30. આથી રકમ પ્રમાણે 1/20 વત્તા 1/30 મૂકી દીધા. હા, તો હવે આનો ગુસા કાઢીએ આપણે આ રીતે. તો કેટલો આવશે? 60 આવશે. તો આ જે છે, સોરી ગુસા નહીં, લસાઓ, મારે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો, બરોબર? આનો જે છે લસા જે છે કેટલો છે? 60. હું આગળ કદાચ ગુસા જ બોલી ગયો, સોરી નથી યાર, ભૂલાઈ જાય મિત્રો, બરોબર? પછી આ જે છે એ ગુણાંક છે, બરોબર? ગુણાંક એમાં 20 નો 60 નો 30 નો 60 નો સંબંધ છે, બરોબર? 20 તેરી 60, 30 દુ 60, બરોબર? હા, પછી 5 થઈ ગયા, બીનો સરવાળો, છેદમાં 60, છેદ ઉડાડો એટલે 1/12. 1/12 જે છે એ એક દિવસનું કામ, એના વ્યસ્ત કરો તો કુલ દિવસો મળી રહેશે મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? મિત્રો આ બધું કામની વસ્તુ છે, આપણે યાદ રાખવી પડશે, બરોબર? એઝ અ સ્ટુડન્ટ તમારામાં નવી વસ્તુ શીખવાની ચાહના હોવી જોઈએ મિત્રો. સમજાય છે? ક્યારેય શીખવાનું બંધ નહીં કરવાનું મિત્રો, ક્યારેય પણ, ક્યારેય એટલે ક્યારેય નહીં. હું જોબ ઉપર લાગી ગયો છતાં પણ મને કરંટ અફેર્સના અલગ જે જીઓપોલિટિકલ ઇશ્યુ જે છે તે ડિસ્કસ કરવાની મજા આવતી, તેને જાણવાની મજા આવતી. તો મેં એ વસ્તુ પકડી રાખી. મેં યુટ્યુબમાં ચેનલ શરૂ કરી કે જેની અંદર જે બને હું જાણતો પણ રહું અને બીજા પબ્લિકને જણાવતો પણ રહું. એની માટે મારી ચેનલમાં તમે ક્યારેક જૂના વિડીયો પર નજર કરજો, તમને ઇઝરાયલ ને ઈરાનના ઇશ્યુ મળી રહેશે, ખાલિસ્તાનનો ઇશ્યુ મળી રહેશે, પછી રશિયા યુક્રેન વોર વિશે આખું ડિસ્કશન મળી રહેશે, બધી વસ્તુ મળી રહેશે. કારણ કે મને એ ઈચ્છા હતી. તો તમારામાં બીજી કોઈ ટેલેન્ટ છે, તમે કંઈક નવું શીખવા માંગો છો, તો એ ક્યારેય બંધ નહીં કરવાનું. છેલ્લી બાકી
તમે એ લઈને બેઠી જાઓ કે ભાઈ મારે વર્લ્ડ મેપ યાદ રાખવો છે, વિશ્વનો નકશો યાદ રાખવો છે કે ઇન્ડિયા અહીંયા છે તો ઓમાન ક્યાં છે, બરોબર. ખરેખર ઇઝરાયલ બધા કરે છે તો ઇઝરાયલ છે ક્યાં? ઇઝરાયલની આજુબાજુ આ લેબેનન ને આ ગાઝા પટ્ટી ને આ બધું છે શું? જોર્ડન છે શું? પેલેસ્ટાઇન છે શું? આ બધી વસ્તુ માત્ર સાંભળીને આકાને કાઢી નહીં નાખવાનું, જાણવાનો પ્રયત્ન કરવાનો. આ આપણી લાઈફની અંદર બહુ એટલે બહુ કામની વસ્તુ છે મિત્રો. ઘણી જગ્યાએ કામ લાગે છે. 5 વ્યક્તિ વચ્ચે બેઠા હોય આપણે એઝ એજ્યુકેશન ભણેલા વ્યક્તિ છીએ, બરોબર, તો આપણને 2 મુદ્દા વધારે ખબર હોવો જોઈએ. એ ડિસ્કશનની અંદર આપણું નામ ટોપમાં હોવું જોઈએ કે ભાઈ આને પૂછો તો આને બધી ખબર હોવાની, બરોબર. આટલો એટીટ્યુડ હોવો જોઈએ કે ભાઈ મને બી બધી વસ્તુ વચ્ચે થોડી ને થોડી માહિતી છે. અને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છીએ અને એ વ્યક્તિ જો જિજ્ઞાસુ વૃત્તિ વાળો હશે, જિજ્ઞાસુ વૃત્તિ એટલે નવું જાણવાની ચાહના, બરોબર, એવી વૃત્તિ વાળો વ્યક્તિ હશે તો એ ક્યારેય ફેલ નહીં થાય. જે વ્યક્તિ એવો છે કે જેને નવું જાણવાની ઈચ્છા થાય છે ક્યારેય ફેલ નહીં થાય, બરોબર. અને એનું રીડિંગ કરવાનો પર્સપેક્ટિવ અલગ હોય મિત્રો. હું તમને કહી દઉં, હવે સ્ટરીલાઇઝેશન જે વાંચવું છે, બરોબર, અથવા તો લેક્ચર ભેરે એની પરથી હું ફરીથી વાંચવા બેઠું છું, તો 2 પ્રકારના માણસો છે. એક એક્ઝામના પર્પઝથી ધબધબાટી ચાલો યાદ રાખી લેવું છે બધું, ફિઝિકલ એજન્ટ યાદ રાખી લેવું, કેમિકલ એજન્ટ યાદ રાખી લેવું, બરોબર, અને યાદ રાખી લેશે. અને અમુક જે વ્યક્તિ જે છે એ વિચારતા છે એટલે આ ફિઝિકલ એજન્ટ રેડિયેશન જે છે કેમ વપરાતું છે, કેમિકલ એજન્ટની અંદર ડાય જે છે સાહેબે કીધું કે કલર આવા છે તે કેમ વપરાતું છે, એને આવા બધા પ્રશ્નો થતા હોય. કઈ રીતે યુઝ થતો હોય છે? કારણ કે આપણે તો કાંઈ બધા એજન્ટ તો યુઝમાં આવતા ન હોય મિત્રો, તો આવા બધા પ્રશ્નો થતા હોય છે. એ વ્યક્તિ જે છે જિજ્ઞાસુ વૃત્તિ વાળો હોય. જિજ્ઞાસુ વૃત્તિ વાળો વ્યક્તિને પ્રશ્ન થતા હોય અને એ પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે વાંચતો હોય ને તો એ ક્યારેય ભૂલાવાનું નથી મિત્રો. આ મને તમને મારી તરફથી તમને ગોલ્ડન એડવાઇસ છે. જો તમે નથી તો જિજ્ઞાસુ વૃત્તિ વાળા બનો, કાંઈક નવું જાણવાની ચાહના રાખો. રોજ એક તમારી પર્સનલ ડાયરી રાખો જેની અંદર તમને મન ફાવે લખો કે ભાઈ હાલો બસ આજ અચાનક મને એવો પ્રશ્ન થઈ ગયો કે ભાઈ રશિયન પ્રેસિડેન્ટ જે છે પુતિન વિશે થોડુંક જાણીએ. યુટ્યુબ કરો, યુટ્યુબ 2 GB નેટ અથવા તો અનલિમિટેડ 5G આવે છે, એમાંથી 100 MB તો વાપરો કે જેમાંથી તમને કંઈક કામ લાગે. ચાલો મિત્રો, એ બધું બહુ થઈ ગયું, પરંતુ આપણે ફરીથી આપણે ચેપ્ટર બાજુ વળીએ. ક્યારેક આપણે ઝૂમ ની અંદર મીટિંગ રાખીશું, બધા વાતો કરીશું નિરાતે. આ દાખલો તમને સમજાઈ ગયો છે મિત્રો. તો હવે આગળ વધીશું મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે આપણા આગળના એક્ઝામ્પલ તરફ જઈએ મિત્રો. થોડુંક નવું જેની અંદર આપણને જોવા મળશે મિત્રો, ધ્યાન રાખજો. મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. હવે આમ તો જોઈએ ને તો અહીંથી જેટલા ચેપ્ટર શરૂ થશે ને બધા આઈએમપી ચેપ્ટર છે, એમાંથી પૂછવાની શક્યતા વધારે છે, બરોબર મિત્રો. હવે જો આ ફોર્મેટ જે છે ને A B કુલ દિવસો ને 1 દિવસનું કામ એ તો રહેવાનું જ છે, મોટા ભાગના ની અંદર રહેવાનું છે, થોડો ઘણો ચેન્જ આવી શકે, બરોબર. A અને B સાથે મળીને કોઈ કામ 12 દિવસમાં પૂરું કરે છે મિત્રો. જો A અને B એટલે A plus B બંને સાથે મળીને કોઈ કામ 12 દિવસમાં પૂરું કરે છે. હું રકમ સાથે મિત્રો આવી રીતે બોલતો જાઉં છું, તમારી રીતે લખતા જજો, બરોબર. A અને B સાથે મળીને કોઈ કામ 12 દિવસમાં પૂરું કરે છે. જો A ને એકલાને આ કામ પૂરું કરતા કુલ 30 દિવસ એને એકલાને કોઈ કામ આ કામ પૂરું કરતા 30 દિવસ લાગે છે, બરોબર. આ એને એકલાને આ કામ પૂરું કરતા 30 દિવસ લાગે છે, બરોબર. તો B ને એકલાને આ કામ પૂરું કરતા કેટલો સમય લાગશે મિત્રો? જો રકમની અંદર ટ્વિસ્ટ આવી ગયો મિત્રો, સમજાયું કે A અને B સાથે મળીને કોઈ કામ 12 દિવસમાં પૂરું કરે છે. તો A ને એકલાને જો 30 દિવસ લાગે તો B ને એકલાને કેટલા લાગે? રામ અને શ્યામ બંને સાથે મળીને કોઈ કામ 12 દિવસમાં પૂરું કરે, જેમાંથી રામને એકલાને ઈ કામ કરવું હોય તો 30 દિવસ લાગે, તો શ્યામને એકલાને કરવું હોય તો કેટલા દિવસ લાગે? એવો પ્રશ્ન છે, એવું કંઈક સમજાવવા માંગે છે મિત્રો, બરોબર. તો દાખલાની શરૂઆત કરીએ, કારણ કે જે કંઈ આપણે ભણ્યા એ જ છે. A અને B ને કોઈ કામ કરતા કેટલા દિવસ લાગે? તો કે સર 12 દિવસ. એક કુલ દિવસો 12 છે, તો એક દિવસનું A અને B નું કામ કેટલું થાય? 1/12. ઓકે, હા સર. A ને કોઈ કામ એ આખું કામ પૂરું કરતા 30 દિવસ લાગે, કુલ દિવસો 30, તો એક દિવસનું કામ 1/30.
તો બી ને કેટલા લાગે? હવે મિત્રો જો પેલા એ અને બી બંનેનું કહી દીધું 12, બરોબર. પછી એનું એકલાનું કહી દીધું 30. તો હું એમ કહું કે આ એ અને બી હારે કરે છે, બરોબર. એમાંથી એ નું એકલાનું ખાલી એક દિવસનું એનું એકલાનું બાદ કરી નાખું તો બી વધશે કે નહીં? સમજાયું? રામ અને શ્યામ બે હારોર કામ કરે છે, એમાંથી રામનું કામ કાઢી નાખું તો શ્યામનું એકલાનું કામ વધે ને. તો એવું આપણે કંઈક કરવાનું છે, બરોબર. ચાલો એમાં આગળ વધીએ કે બી નું કામ બરાબર, બરોબર. પેલા એ અને બી નું કામ લઈ લો, એ વત્તા બી નું કામ લઈ લઈએ, એમાંથી આપણે એ નું કામ બાદ કરી નાખીએ. રામ અને શ્યામ નું કામ છે, પેલા એમાંથી રામ નું કામ બાદ કરી નાખશું તો શ્યામ નું વધશે, બરોબર. એ પ્લસ બી માઇનસ એ કરી નાખીએ. એ અને બી માંથી એ નું કામ બાદ કરતા બી નું કામ વધશે મિત્રો. એક દિવસના કામની વાત છે, બરોબર. સમજાય છે? બરોબર. ચાલો હવે મિત્રો આ પ્રમાણે આપણે રકમ મૂકી દઈએ. જો એ અને બી નું એક દિવસનું કામ 1/12, એ નું એકલાનું એક દિવસનું કામ 1/13. તો એ વત્તા બી નું કુલ કેટલું 1/12 છે? હા સર, 1/12 માઈનસ એ નું કેટલું છે? 1/30. હાલો આ 1/30. હવે તો આપણે જે બન્યા એમ, જો અહીંયા માઈનસ આવે છે, ઓલામાં પ્લસ આવતું મિત્રો. સમજાય છે કે નહીં? તો હવે પહેલા લસા કાઢશું, બરોબર. આ 12 ને આ 30, 12 અને 30 નો લસા કાઢીશું, બરોબર. જો 6 થી આખીએ, 6 દુ 12, 6 પંચા 30. હવે તો કે હવે કઈ નહીં, 2 એકા 2, 5 ના 5, પછી 5 એકા 5, 1 ના 1. તો ગુણાકારમાં શું વધે? 6 ગુણ્યા 2 ગુણ્યા 5, 6 ગુણ્યા 2 ગુણ્યા 5, 6 દુ 12, 12 પંચા 60. તો આપણો લસા કેટલો થયો? 60 થયો. તો આગળના સ્ટેપમાં આપણે એવું કંઈક મૂકશું ને. હા, છેદમાં આપણે 60 એટલે લસા મૂકીશું, પછી બંનેનો ગુણોત્તર મૂકીશું. સોરી, ગુણોત્તર નહીં, ગુણાંક બંનેના મૂકીશું. કઈ રીતે? તો કે 12 ને 60 ને શું સંબંધ? 12 પંચા ને 60. આ 5 થઈ ગયા, માઈનસ ની નિશાની. 30 ને 60 ને શું સંબંધ? 30 દુ 60. રેડી? હા સર, કમ્પ્લીટ સમજાઈ ગયું. તો 5 માઈનસ 2 કરીએ તો 3 છેદમાં 60. છેદ ઉડાડતા આવડે? નથી આવડતો? ઘણા બધા મિત્રોનો મેસેજ હતો કે સર અમને છેદ ઉડાડતા નથી આવડતું. છેદ ઉડાડવાના માટે એક વિડીયો બનાવતો, હું બનાવીશ. કમેન્ટ કરજો. આ વિડીયોમાં જો કમેન્ટ કરશો ને તો હું બનાવીશ, બરોબર. 20 તેરી 60. તો જવાબ કેટલો આવે? 1/20. તો 1/20 જવાબ આવે મિત્રો? નહીં, કારણ કે આ માત્ર એક દિવસનું કામ છે. એક દિવસનું કામ છે. કેટલું? 1/20 જે છે જવાબ મળ્યો એ એક દિવસનું કામ છે. એને વ્યસ્ત કરીએ તો આપણને કેટલા કુલ દિવસો મળશે? કેટલા દિવસો? 20. તો એ ને કોઈ એકલાને આ કામ કરતા 30 દિવસ લાગે તો બી ને કેટલા દિવસ લાગે? 20 દિવસ લાગશે મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? ફરીથી એકવાર મિત્રો રિવિઝન આખા દાખલાને સમજી લઈએ, પછી આપણે આગળ વધીએ. જો એ અને બી ને સાથે મળીને કોઈ કામ કરે તો 12 દિવસમાં પતે. એ એકલો કામ કરે તો 30 દિવસ પતે. બી જે છે તો એને એકલાને કેટલો સમય લાગે? બરોબર. કુલ દિવસો વ્યસ્ત કરો તો એક દિવસનું કામ, કુલ દિવસો વ્યસ્ત કરો તો એક દિવસનું કામ. હવે મિત્રો આ જે ઇક્વેશન જે છે ને ઈ સમજાય જેવી છે. આ નહીં સમજાય તો તમે દાખલા સોલ્વ નહીં કરી શકો. કે એ અને બી ભેગા બે કામ કરે, બરોબર. એમાંથી આ એકલાનું આ જે એ નું કામ કાઢી નાખો તો પાછળ બી વધે. હા સર. રામ અને શ્યામનું કામ, એમાંથી રામનું કાઢી નાખો તો અહીં શ્યામનું વધે. સમજાણું? હા. તો એ પ્રમાણે આપણે રકમ મૂકી, પછી આ 12 ને 30 નો લસા કાઢ્યો. લસા આપણને 60 મળ્યો તો નીચે 60 મૂક્યા, પછી અહીંયા ગુણાંક મૂક્યા. 12 પંચા 60, 30 દુ 60. રેડી? તો 5 માઈનસ 2 કરો એટલે 3, 3/60 એટલે છેદ ઉડાડો એટલે 1/20. અને 1/20 જે છે એક દિવસનું કામ છે, તો કુલ દિવસનું કામ કેટલું મળશે? 20. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? ખૂબ એટલે ખૂબ સરળ છે મિત્રો. મારે વારે ઘડીએ ચેક કરવું પડે, વિડીયો બંધ તો નથી થઈ ગયો ને. કારણ કે એકવાર એવું થયું કે આખો લેક્ચર રેકોર્ડ કર્યો અને ઓલું બ્લૂટૂથ જે લગાવેલું હતું એમાં ચાર્જિંગ પતી ગયું, તો આખા લેક્ચરમાં અવાજ જ ન આવ્યો. ઘડીક સ્ટાર્ટિંગમાં આવ્યો એટલે ફરીથી એનો લેક્ચર મારે સમજાવવો પડ્યો.
ચાલો મિત્રો, તો આમાં 20 જવાબ આવી ગયો. આપણે હવે આપણે એક એક્ઝામ્પલ કરીશું મિત્રો, બરોબર? ચાલો મિત્રો, એ અને બી સાથે મળીને કોઈ કામ 5 દિવસમાં કરે છે. આ કુલ દિવસો છે, પૂછાઈ ગયું છે પણ ચલાવી લેજો. એ અને બી સાથે મળીને કોઈ કામ 5 દિવસમાં પૂરું કરે છે, બરોબર? તો કુલ દિવસો 5, તો એક દિવસનું કામ 1/5. મેં કીધું તું મિત્રો, આ કોન્સેપ્ટ સરખાઈથી સમજ્યો છે તો જ આ બધું આવડશે. સ્ટાર્ટિંગમાં મેં 5 મિનિટ એ માટે બગાડી, બરોબર? હવે બી ને એકલાને આ કામ 10 દિવસમાં કરતો હોય, બી એકલો જે છે આ કામ કેટલા 10 દિવસમાં કરે, તો એક દિવસનું કામ 1/10. તો એ ને એકલાને આ કામ કેટલા દિવસ લાગે કરતા, બરોબર? સમજાયું મિત્રો કે નથી સમજાયું? એ ને બી સાથે મળીને 5 દિવસમાં કરે, બી ને એકલાને 10 દિવસ લાગે, તો એ ને એકલાને કેટલા દિવસ લાગે? તો મિત્રો સિમ્પલ વસ્તુ છે, એ અને બી જે છે એમાંથી આ બી ને બાદ કરી નાખી તો વધે હું એ વધે, તો આપણે ઈ રકમ મૂકી. ચાલો મિત્રો, સ્ટોપ કરી દો, વિડિયોને સ્ટોપ કરી દેજો અને પછી તમે એકવાર તમારી જાતે ગણતરી કરવાની ટ્રાય કરજો મિત્રો, આવે છે કે નહીં, બરોબર? તો હવે સ્ટોપ કરીને જેને જવાબ આવી ગયો છે ને, હવે ફરીથી આવ્યા છે એ લોકો માટે કે આપણે એ નું કામ શોધવાનું છે, બરોબર? તો એનું કામ શોધવા માટે આ રામ વત્તા આ શ્યામ, બરોબર? જેમાંથી આપણને શ્યામ નું કામ આપેલું છે, બરોબર? તો એને આપણે બાદ કરી નાખીએ, એટલે બી ને બાદ કરી નાખીએ. એ બી માંથી બી બાદ કરી નાખશું તો એ મળે, હા મળે સર. એ પ્રમાણે આપણે ગણીશું. એ વત્તા બી કેટલું છે? એ વત્તા બી નું આખું એક દિવસનું કામ 1/5 છે, બરોબર? માઈનસ બી નું કામ 1/10, 1/10. હવે આગળનું સ્ટેપ સર લસાઅ કાઢવાનો છે, તમે ભૂલી જશો પાછા. સારું છે ભાઈ, તમે યાદ કરાવશો ને તો ભૂલાઈ જાય. બહુ એટલે બહુ અઘરી વસ્તુ છે મિત્રો, સામે વિદ્યાર્થીઓ વગર માત્ર કેમેરા સામે ભણાવું, છતાં પણ તમારા બધાની કમેન્ટ જોઉં ને એટલે મને મજા આવે છે, એટલે લેક્ચર લઈ લઉં. ચાલો હવે મિત્રો આને સીધું 5 થી જ કરી નાખીએ. 5 એકા 5, 5 દુ 10, બરોબર? પછી 2 એકા 2 ને આ 1, તો 5 દુ 10, 5 ગુણ્યા 2, તો કુલ લસાઅ કેટલો આવશે મિત્રો? 5 દુ 10. સમજાયું મિત્રો કે નહીં? સમજાય છે કે નહીં? એવું હોત કે તમારા બધાનો અવાજ મને કેમેરામાંથી બહાર આવત તો વધારે મજા આવે, બરોબર? 5 અને 10 નો લસાઅ જે છે આપણે કર્યો એટલે એનો લસાઅ જે છે એ 10 જ આવશે, બરોબર? ચાલો, તો હવે આપણે એને અહીંયા મૂકી દઈએ. છેદમાં કેટલા? 10. આપણો જે લસાઅ મળ્યો એને આપણે છેદમાં મૂક્યા. હવે ગુણાંક મૂકો. 5 દુ 10, બરોબર? માઈનસ છે 10 એકા 10, 1, એટલે જવાબ 2 માંથી 1 જાય તો 1, 1/10. જવાબ મળી ગયો? હા, નહીં, જવાબ હજી નથી મળ્યો સર. આ એક દિવસનું કામ મળ્યું છે, એને વ્યસ્ત કરીશું તો આપણને મળશે કુલ દિવસોનું કામ. મિત્રો હું ફેન ઓન નથી રાખતો, પંખો શરૂ નથી રાખતો. શું કામ? કારણ કે અવાજ પછી ઘોઘરો આવી જાય, એટલે ગરમી ભલે થાય પરંતુ તમને અવાજ પ્રોપર આવવો જોઈએ, બરોબર? તો એક દિવસનું કામ 1/10 હોય તો એના વ્યસ્ત કરતા આપણને કુલ દિવસો મળશે કેટલા? 10. ચાલો, સમજાયું કે નહીં? મારા ખ્યાલથી તમને બધાને સમજાઈ ગયું હશે, બરોબર? તો હવે આપણે આગળ વધીએ મિત્રો. તો આ ફોર્મેટ તો આપણું રહેશે જ તે, કુલ દિવસો અને એક દિવસનું કામ, એમાં કંઈ જ આપણે ચેન્જ લાવવાનો નથી મિત્રો. રકમ પેલા તમે બધા લખી લ્યો, બરોબર? કે એ અને બી સાથે મળીને કોઈ કામ 10 દિવસમાં કરે છે. 10 દિવસમાં રામ અને શ્યામ ભેગા મળીને કામ કરે છે, બરોબર? સોરી, રામ શ્યામ કાઢજો કારણ કે આ મોટો દાખલો છે. એ અને બી સાથે મળીને કોઈ કામ 10 દિવસમાં કરે છે, જ્યારે બી અને સી સાથે મળીને કોઈ કામ 12 દિવસમાં કરે છે, અને એ અને સી સાથે મળીને કોઈ કામ 15 દિવસમાં કરે છે. તો ત્રણેય સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં થશે, બરોબર? ચાલો હવે નવું આવ્યું, અહીંયા 3 વ્યક્તિ આવી ગયા અને ત્રણેય આવ્યા તો ખરા, છૂટા છૂટા નથી આવ્યા, સાથે મળીને આવે, બરોબર? તો પહેલા એવું કીધું છે કે એ અને બી સાથે મળીને કોઈ કામ જે છે એ કુલ 12 દિવસની અંદર કરશે,
બરોબર. હા, પછી બી અને સી સાથે મળીને કોઈ કામ 30 દિવસમાં કરશે. બરોબર. પછી એ અને સી અથવા તો સી અને એ, આ બધાને સમજવામાં સરળતા રહે એટલા માટે લખ્યું. બરોબર. સી અને એ સાથે મળીને કોઈ કામ જે છે બરોબર તે 15 દિવસમાં કરે છે મિત્રો. કેટલા? સોરી, હા, 15 દિવસમાં કરે છે. તો સૌથી પહેલા આપણે એક દિવસનું કામ શોધીશું. હું એક પણ શબ્દ નહીં બોલીને સીધું લખી નાખી, તમને સમજાઈ જવું જોઈએ મિત્રો. બરોબર. ચાલો, 1/12, પછી 1/30 અને 1/15. બરોબર મિત્રો. આ મારા ખ્યાલથી તમને સમજાઈ ગયું હશે. હવે એને એમ કીધું છે કે બધા સાથે મળીને કામ કરે તો કુલ કેટલા દિવસો લાગશે. બરોબર. તો બધા સાથે એટલે એ ને બી, બી ને સી અને સી ને એ. તો બધા એમ કે સર એમ થોડું હાલે, તમે એક વ્યક્તિને બબ્બે વાર લીધી ને, કારણ કે એ અહીંયા પણ આવ્યો અને અહીંયા પણ આવ્યો. તો અહીંયા અહીંનું કામ ગણાય ને અહીંનું કામ ગણાય. બી અહીંયા પણ છે ને અહીંયા પણ છે, સી પણ અહીંયા છે ને અહીંયા. એવું છે ને? કાંઈ નહીં, એ તો આપણો દાખલો છે મિત્રો. સમજવામાં તમારે એ તો સમજવાનું છે. બરોબર. ચાલો, કઈ રીતે? તો કે સર પેલા a વત્તા b ને લઈ લો. બરોબર. એટલે આ a અને b, પછી b વત્તા c, પછી c વત્તા a, એવી રીતે લઈ લઈશું. વત્તા b વત્તા c. બરોબર. પછી વત્તા કરો અને c વત્તા a. ઓકે મિત્રો, ચાલો, સમજાયું કે નહીં? હવે તો કે આપણે આનું એક દિવસનું કામ 1/12, આનું એક દિવસનું કામ 1/3, આનું એક દિવસનું કામ 1/15. ચાલો, 1/12 વત્તા 1/30, 30 જ છે ને મિત્રો? સોરી, માય મિસ્ટેક. સોરી મિત્રો, મારે થોડું ભૂલ થઈ ગઈ છે. એ અને બી સાથે મળીને કોઈ કામ જે છે એ 10 દિવસમાં કરે છે. કેટલા? 10 દિવસમાં કરે છે. સમજાયું કે મિત્રો? સાથે મળીને 10 દિવસમાં કરે છે. અને બી અને સી કોઈ કામ સાથે મળીને 12 દિવસમાં કરે છે. બરોબર. અને સી અને એ કોઈ કામ સાથે મળીને 15 દિવસમાં કરે છે. તો પછી અહીંયા પણ ફેર પડી જશે. અહીંયા 10 છે તો અહીંયા 1/10, અહીંયા 12 છે તો 1/12, અને 15 છે તો 1/15. મિત્રો મારી ભૂલ હતી, મારે થોડું જોવામાં મિસ્ટેક થઈ ગઈ. બરોબર. ચાલો, તો અહીંયા જે છે એ ફરીથી અહીંયા પણ સુધારો આવી જશે. a plus b કેટલું છે? 1/10 છે સર. 1/10. પછી 1/12 છે. પછી 1/15 છે. સમજાયું કે નહીં મિત્રો? સમજાવવું જ જોઈએ, કારણ કે આગળ આપણે ભણી ચૂક્યા છીએ. બરોબર. હવે મિત્રો જો આને બધાને છૂટા પાડી દઈએ આપણે, તો a વત્તા b વત્તા b વત્તા c વત્તા c વત્તા a ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલા આપણે આનો લસાઅ કાઢીશું. બરોબર. તો કે 10, 12 અને 15. ઓકે. હા, ઓકે. તો કે હવે આનો લસાઅ કાઢીશું તો કઈ રીતે નીકળશે મિત્રો? ચાલો, કોઈ જણાવે મને. બરોબર. સીધું 3 માટે એક પણ નહીં હાલે. બરોબર. એક પણ ચાલશે કે નહીં ચાલે? નહીં ચાલે સર. તો સૌથી પહેલા આપણે 5 થી લઈએ. બરોબર. આ 5 દુ 10, આ 5 તેરી 15 અને 12 જે છે એને એમના મૂકી દઈએ. ચાલો, હવે 2 થી લઈએ. 2 એકા 2, 2 6 12 અને આ 3 ના 3. બરોબર. હવે તો કે 3 ને લઈ લઈએ. 3, આ 1 ને 1, 3 દુ 6 અને 3 એકા 3. ઓકે. હવે 2 ને લઈ લઈએ. 2, આ 1, તો કુલ કેટલા વધ્યા? ગુણાકારમાં 5 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2. 5 દુ 10, 10 તેરી 30, 30 દુ 60. તો લસાઅ કેટલો આવશે મિત્રો? 60. બરોબર. તો આ 3 ની જગ્યાએ છેદમાં કેટલા આવશે? 60. બરોબર. સમજાયું કે મિત્રો? હવે તો કે ગુણા 10 ને અને 60 ને, 10 6 60 વત્તા 12 5 60 વત્તા 15 ચોક 60. બરોબર. ચાલો, હવે મિત્રો આની અંદર જો a કેટલી વાર છે? 2 વાર છે કે નહીં? તો હું આને સીધો આમ મૂકી દઉં, 2a. ઓકે. વત્તા b કેટલી વાર છે? 2 વાર છે, તો એની જગ્યાએ હું 2b મૂકી દઉં. હા સર. વત્તા c કેટલી વાર છે? 2 વાર છે સર.
તો હું 2c મૂકી દઉં. ઓકે સર, સમજાઈ ગયું. તો અહીંયા 6 ને 5 11, 11 ને 4 15, બરોબર. 6 ને 4 10 ને 5 15, તો 15 ના છેદમાં 60. ઓકે, સમજાયું કે નહીં? હવે આની અંદરથી બધાની અંદરથી 2 કોમન કાઢી લો. હા સર, 2 કોમન કાઢી લો. a વત્તા b વત્તા c. સમજાયું કે મિત્રો? હા, સમજાયું. તો અહીંયા કેટલા છે? 15 ચોક 60, તો 1 ના છેદમાં 4 આવશે. ઓકે, હવે મિત્રો કેવું છે કે આ abc શોધવાનું છે, તો એની સાથે જે છે આને કરતા બનાવો તો એની સાથે c સામેની સાઈડ ઉઈ જાય, પરંતુ વ્યસ્તમાં જશે. જો આ છેદમાં હોત તો અહીંયા જાય, પરંતુ આ અંશમાં છે તો આ છેદમાં જશે. તો આ 2 જે છે આ 4 હારે ગુણાંકમાં આવી જશે. હા સર, a વત્તા b વત્તા c. હવે ખાલી એટલા વધશે, આ 2 જે છે નીચે ગુણાંકમાં આવી જાય. 1 ના છેદમાં 4 ગુણ્યા 2, આથી 1 ના છેદમાં 8 મળશે. સમજાયું મિત્રો કે નહીં? તો હવે આ જે છે એ ત્રણેયનું એક દિવસનું કામ મળ્યું, તો એને વ્યસ્ત કરીશું તો આપણને કુલ દિવસો કેટલા? 8 દિવસનું કામ મળશે. જો મિત્રો a ને b સાથે મળીને 10 દિવસમાં કામ કરે છે, b ને c 12 દિવસમાં અને c ને a 15 દિવસમાં, તો બધા જો સાથે મળી જાય તો કુલ 8 દિવસની અંદર આખું કામ ધબડાક ધબ પૂરું કરી નાખશે. બરોબર? ચાલો મિત્રો, સમજાઈ ગયું કે નહીં? સમજાઈ જ જાવું જોઈએ. બરોબર? બહુ કઈ ખાસ અઘરું છે નહીં. બરોબર મિત્રો? હવે મિત્રો આ જે છે ને કુલ 8 દિવસ છે. બરોબર? હવે આમાં આપણને પર્સનલ એક એક વ્યક્તિનું પૂછવું હોય ને, તો એ શોધવું હોય તો એ પણ આપણે મિત્રો શોધી શકીએ છીએ, પરંતુ એની માટેની મેથડ જે છે એ થોડીક અલગ આવશે. તો હવે એની જરૂર નથી. એટલો બધો લાંબો દાખલો એક્ઝામમાં પૂછાય નહીં મિત્રો, અથવા તો પૂછાય તો એક પેરેગ્રાફ આપે ને એમાંથી 3-4 પ્રશ્ન પૂછી શકે. બરોબર? પરંતુ પૂછાય તો આપણને આવડવો જોઈએ. હવે મિત્રો આમાં આ દાખલો અહીંયા પૂરો થઈ જાય, પરંતુ એક એક નું પર્સનલમાં કામ શોધ્યું કે a કેટલા કરે, b કેટલા કરે, c કેટલા કરે. બરોબર? તો એ પણ શોધી શકાય, પરંતુ આપણે એટલું બધું લેન્ધી કરવાનું થતું નથી. છતાં પણ મિત્રો આપણે એકવાર માત્ર એકલા a નું કામ શોધી લઈએ. બરોબર? જો હવે a b ને c ત્રણેયનું કામ કેટલું મળી ગયું આપણને, એ હું અહીંયા લખી લઉં છું. બરોબર? a b અને c 8 મળ્યું ને. a વત્તા b વત્તા c એ 8 દિવસની અંદર કામ પતાવી લેશે. બરોબર? તો હવે મિત્રો આને હું જવા દઉં. હવે એમ કે આ ત્રણેય a b અને c છે. બરોબર? જો આ ખાલી સમજણ ખાતર જે છે હું જે કરાવું છું ને ઈ. બરોબર? એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. હવે a b c જે છે બરોબર, એમાંથી માત્ર a નું કામ શોધવાનું છે. સમજાઈ ગયું મિત્રો? તો આપણે કેવું કરીશું કે a b c છે બરોબર, એમાંથી આપણે b c નું કામ કાઢી નાખી તો માત્ર એકલા a નું કામ વધશે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? તો માત્ર એકલા a નું કામ વધશે. તો b ને c નું તો આપણને 12 આપી દીધેલું છે. હા, તો આપી દીધેલું છે. બરોબર? તો હું એમ કહું કે માત્ર મારે a નું કામ શોધવું છે. બરોબર? તો a વત્તા b વત્તા c, આ જે આખું જે છે એમાંથી આ b c નું કાઢી નાખવું, એટલે b વત્તા c આનું કામ કાઢી નાખવું. બરોબર? તો થઈ જાય. ચાલો, a b c નું કામ આપણને કેટલું મળેલું છે? 8. તો એનું એક દિવસનું કામ 1/8 આવશે. બરોબર? તો આ 1/8 માઈનસ b ને c નું કામ આપણને ઓલરેડી આપેલું છે. કેટલું? 1/12. હવે આ બંનેનો લસા કાઢીશું. કેટલો? 8 અને 12 નો લસા કાઢવાનો. બરોબર? તો 4 થી કાઢીએ. 4 દુ 8 ને 4 તેરી 12, પછી 2 ને પછી આ સીધા 3 મૂકી દો. 4 દુ 8 તેરી 24. કુલ કેટલો લસા કેટલો આવશે સર? 24 આવશે. બરોબર? ચાલો, આ 24 આવ્યા. હવે ગુણાકાર 8 તેરી 24 માઈનસ 12 દુ 24. બરોબર? તો 3 માંથી 2 જાય તો 1/24. તો આ એનું એક દિવસનું કામ મળ્યું. બરોબર? તો કુલ દિવસો કેટલા? 24. તો એને એકલાને જો આ કામ કરવું હોય ને તો કુલ 24 દિવસ લાગશે મિત્રો. સમજાય છે કે નહીં? હું થોડું સ્પીડમાં આવી ગયો છું, થોડું ડિટેલમાં આવી ગયો છું, પરંતુ એવું લાગે તો 2 વાર જોઈ લેજો, 3 વાર જોઈ લેજો. સમજાય નહીં ત્યાં સુધી આગળ વધતા નહીં. હવે એવી જ રીતે b નું કામ શોધવું હોય મિત્રો, આ b નું કામ શોધવું હોય a b c ત્રણેયમાંથી, તો આ a ને અને આ c ને આ બંનેને બાદ કરી નાખીએ તો b વધે. હા સર, b =
a વત્તા b વત્તા c, બરોબર. આ ત્રણેયમાંથી a અને c નું કામ બાદ કરી નાખે એટલે c ને a, બરોબર. જો આપણે આપેલો છે એટલે માઈનસ c વત્તા a ને બાદ કરી લઈએ. આથી abc નું કામ 1/8 છે, માઈનસ c ને a નું કામ કેટલું 1/15 છે, બરોબર. 1/15 છે. તો હવે આ 15 આ બંનેનો લસા આપણે કાઢવો છે, બરોબર. તો ચાલો 8 અને આ 15, બરોબર. તો સીધો નીકળશે લસા, નહીં નીકળે. તો 8 એકા 8 અને આ 15 ના 15, આ 15 એકા 15, બરોબર. તો 15 8 120. તો લસા કુલ કેટલો આવશે સર? 120 આવશે. ચાલો અહીં લખી નાખો 120 લસા આવશે. હા, તો 8 ગુણ્યા 15 કરીશું તો કેટલા આવશે? તો સર 120. પછી 15 8 120, 15 માંથી 8 જાય તો 7, 7 ના છેદમાં 120 આવશે મિત્રો, બરોબર. 7 ના છેદમાં 120 આવશે. આ આપણને એક દિવસનું કામ મળ્યું. કુલ દિવસો તો કે 120 ના છેદમાં 7 આવશે. ઉલટું કરી નાખવાનું, બરોબર. અને આનો ભાગાકાર કરો એટલે આપણને કંઈક આવું આવશે મિત્રો. તમને મેં અશુદ્ધ પૂર્ણાંકમાંથી મિશ્ર પૂર્ણાંકમાં ફેરવતા શીખવાડ્યું હતું, તો આને એ રીતે કરશો ને તો 17 1/7 આવું આવશે. આ જવાબ આવશે મિત્રો. પણ હવે આપણે એમાં ડિટેલમાં જતા નથી અને સી નું કામ પણ હવે આપણે શોધતા નથી. ખબર છે કે સી નું કામ શોધવું તો આગળ એ અને બી નું જે કામ છે એ બાદ કરી નાખો તો આપણને મળી જશે, બરોબર મિત્રો. તો આપણે હવે આગળનું ઉદાહરણ સમજવા જઈએ મિત્રો. થોડુંક અલગ પ્રકારનું છે, ધ્યાન આપજો, નહીતર સમજાશે નહીં. થોડું ડિફિકલ્ટ પણ છે મિત્રો, બરોબર. પહેલા રકમ બોલું. રકમ જે લોકો લખે છે તે લખી લેજો કે એ અને બી અનુક્રમે કોઈ કામ 12 અને 18 દિવસમાં પૂરું કરે છે. એનો મતલબ એવો થયો કે એ જે છે એ કામ 12 દિવસમાં પૂરું કરે, બી જે છે એ 18 દિવસમાં પૂરું કરે છે. હવે કેવું થાય છે મિત્રો કે એ એકલો કોઈ કામ શરૂ કરી 4 દિવસ બાદ છોડી દે છે. સમજાણું? એ એકલો જે છે એ 4 દિવસ કામ કરે છે ને પછી મૂકી દે છે, બરોબર. 4 દિવસ બાદ કામ છોડી દે છે. તો હવે જેટલું કામ બાકી છે એ માત્ર એકલો બી કરશે, બરોબર. તો એ બી ને કેટલો સમય લાગશે? ફરીથી મિત્રો આખી રકમ સમજાવું. રામ અને શ્યામ જે છે, રામ જે છે એને કોઈ કામ કરતા 12 દિવસ લાગે છે, બી ને કોઈ કામ કરતા 18 દિવસ લાગે છે. હવે ઈ કામની અંદર બંને સાથે જાય છે, બરોબર. સાથે નથી જતા, પરંતુ પહેલા 4 દિવસ રામ એકલો કામ કરે છે, પછી રામ જતો રહે છે. બાકીના દિવસ જે છે બધા શ્યામ એકલો કરે. તો એને શ્યામને આ કામ પૂરું કરતા કેટલા દિવસ લાગશે? એવો બહુ અટપટો પ્રશ્ન છે, પરંતુ આપણે એનું સોલ્યુશન સરળતાથી લાવવાનું છે મિત્રો. જો એ અને બી, બરોબર, એ ના કુલ કેટલા 12 દિવસ લાગે છે અને બી ને કુલ 18 દિવસ લાગે છે. સમજાણું કે નહીં? હવે એ જે છે, બરોબર, એ 4 દિવસ કામ પૂરું કરીને જતો રહેશે, બાકીનું કામ બી એકલો કરશે. હવે એ નું એક દિવસનું કામ 1/12 છે, બરોબર મિત્રો. બી નું એકલાનું કામ 1/1 દિવસનું કામ 18 છે. હવે કેવું થાય છે મિત્રો કે એ નું એ જે છે, બરોબર, એ નું 4 દિવસનું કામ, એ 4 દિવસ કામ કરે છે પછી જતો રહે છે, એટલે એનું 4 દિવસ નું કામ પેલા આપણે શોધવું પડશે. કેમ શોધવું સર? એનું 4 દિવસનું કામ કેમ શોધવું? એટલે ભાઈ એનું 1 દિવસનું કામ આપણી પાસે છે, કેટલું છે? 1/12. આની સાથે 4 ને ગુણાકાર કરી દઈએ, 4 દિવસ ગુણ્યા આટલું કામ કરી નાખીએ તો નહીં મળી જાય? હા સર, મળી જશે. ચાલો, તો 1/12 એનું 1 દિવસનું કામ છે, બરોબર. એની ગુણ્યા આપણે કરીશું 4. સમજાયું મિત્રો કે નહીં? હા, તો હવે આ કેમ આવશે? તો કે 4 તેરી 12, તો 1/3 આવશે મિત્રો. જે લોકોને સમજાયું નથી એને ફરીથી સમજાવી દઉં કે એનું 4 દિવસનું કામ 4 દિવસ કામ કરે છે, એ પછી જતો રહેશે. તો આ 4 દિવસ કામ કર્યું, બરોબર, એની વાત કરીએ ને તો એમાં એનું 1 દિવસનું કામ જે છે એ આપણે ગણીશું. એનું 4 દિવસનું કામ કેટલું થયું? તો કે સર 1 દિવસનું કામ જેટલું છે એની ગુણ્યા 4 કરી નાખીએ એટલે 1/3 આવી જશે, બરોબર. હા સર. હવે મિત્રો સમજો, એક આખું કામ છે, આ એક કામ છે, બરોબર. એક કામમાંથી એ જે છે એ 4 દિવસ રોકાય છે અને 1/3 કામ પૂરું કરી નાખે છે. એટલે એ માંથી
બરોબર, 1/3 કામ આટલું પૂરું કરી નાખ્યું. આખા કામમાંથી એક કામમાંથી 1/3 કામ જે છે એ કરતો જાય છે. તો વધ્યું એટલું જે છે એ કોણ કરશે? બી કરશે. બરોબર. તો મિત્રો હવે સમજો, પેલા વધ્યું કેટલું એ આપણે સમજવાનું છે. આખા કામમાંથી 1/3 જેટલું કામ એ કરીને જતો રહે છે. તો વધ્યું કેટલું? આટલું. આટલું એ જવાબ નથી, પણ આપણે એ ગણવાનું છે. જો મિત્રો, બાકી કામ આપણે પેલા ગણીશું. બાકી કામ તો કે આખું આ એક કામ છે. બરોબર, આ એક કામ છે. હા સર, આ આખું એક કામ છે. એમાંથી આખા કામમાંથી 1/3 જેટલું કામ કોણ કરીને વયું જાય છે? એ વયો જાય છે. એને બાદ કરી નાખી તો આપણને આ આટલું કામ મળશે. હા સર, તો કેટલું? 1/3 બાદ કરી લઈશું. મિત્રો આ જેને નથી સમજાણું એને ફરીથી સમજાવી દઉં. ચાલો, જો અહીંયા નાની ડાયાગ્રામ દોરું. બરોબર, આ આખું એક કામ છે. બરોબર, એક કામમાંથી આ આટલું કામ 1/3 જે છે, બરોબર, એ કોણ કરી લે છે? એ એકલો કરીને જાય છે. તો આ આખું કામ કેટલું છે? એક છે. એમાંથી 1/3 એટલું બાદ કરી નાખીએ. આખામાંથી એટલું બાદ કરી નાખીએ તો આટલું વધે. તો આ શોધવા માટે આપણે એકમાંથી આટલું બાદ કરવું પડશે મિત્રો. બરોબર, તો હવે મિત્રો તમે સમજો કઈ રીતે થશે હવે આગળની ગણતરી. તો પેલા 1 - 1/3 કરવું હોય તો કઈ રીતે હોય? તો કે 3 × 3, 3 માંથી 1 જાય તો 2. તો આનો જવાબ જે છે 2/3 આવશે. તો મિત્રો આ આપણને આવડવું જોઈએ. ઘણા લોકોને આ નહીં ખબર હોય કે આ સર આ કેમ થશે. તો હંમેશા આવું જ્યારે આપ્યું હોય ને ત્યારે અહીંયા જે હોય ને એ છેદનો આની સાથે ગુણાકાર કરો, પછી એનો આની સાથે સરવાળો અથવા બાદબાકી જે રકમ નિશાની આપી હોય તે પ્રમાણે કરો. એટલે 3 × 3, 3 - 1 એટલે 2 આવ્યા. અને છેદ જે છે ને એ પ્રમાણે એ છેદમાં રહેશે. તો 2/3 આવશે. આ બાકી કામ છે. એનું કામ 1/1 આખું કામ જે છે ને એમાંથી 1/3 જેટલું કામ એ કરી દેશે. તો બાકી વધે 2/3 જેટલું કામ. કોમ્પ્લિકેટેડ છે મિત્રો, મગજનું દહીં કરેવો છે, પરંતુ સમજવો જરૂરી છે. આપણે એનો જવાબ લાવીશું મિત્રો. હવે મિત્રો કેવું જો એને એમ કીધું છે તો બી ને આ બાકી વધ્યું કેટલું? 2/3 વધ્યું. આટલું કામ કરતા કેટલો સમય લાગશે? ક્યાં પહોંચી ગયા આપણે? ફરીથી મિત્રો, એ 1/3 જેટલું કામ કરીને વયો જાય તો બી ના ભાગમાં 2/3 જેટલું કામ વધે. કેટલું? 2/3 જેટલું કામ વધે. સમજાણું? બી નું એક દિવસનું કામ જે છે એ કેટલું છે? 1/18 જેટલું છે. બરોબર, તો હું એમ કહું 1/18 જેટલું કામ કરતા બી ને કેટલા દિવસ લાગે? 1 દિવસ, કારણ કે 1 દિવસનું કામ છે ને. તો 2/3 જેટલું કામ કરતા કેટલો સમય લાગશે? તો આપણે અહીંયા ત્રિરાશિ માંડી શું મિત્રો? સમજો, સમજ્યા વગર નહીં તમને ખબર પડે. જો મિત્રો અહીંયા લખું છું બી જે છે બી, બરોબર, બી ને 1/18 જેટલું કામ, બરોબર, કામ કરતા અહીંયા 1 દિવસનું કામ છે. 1/18 જેટલું કામ કરતા એને કેટલો સમય લાગે? 1 દિવસ લાગશે. કેટલા દિવસ લાગશે? 1 દિવસ લાગે. બરોબર, તો એને આ બાકીનું જેટલું વધ્યું કામ રકમમાં એવું કીધું છે કે વધેલું કામ બી કરે છે. બરોબર, તો બી ને 2/3 જેટલું કામ કરતા કેટલો સમય લાગે? તો 2/3 કામ કરતા કેટલો સમય લાગે? કેટલા દિવસ લાગે? કેટલા દિવસ લાગે? તો હવે મિત્રો આપણે આની ત્રિરાશિ માંડીશું. ત્રિરાશિમાં આપણે સમજ્યા કે ક્વેશ્ચન માર્ક હોય, બરોબર, આપણે ક્રોસ ગુણાકાર મારીશું. ક્વેશ્ચન માર્ક ની સામે હોય છેદમાં આવી જાય છે. બરોબર, આ ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ છેદમાં હું તો કે એની સામે શું છે? 1/18 છે મિત્રો. સમજાણું? ચાલો, અને આ બંને ગુણાકારમાં આવે છે. 1 દિવસને આપણે જવા દો. આ 2/3, બરોબર, 2/3 ગુણ્યા 1 અને એના છેદમાં 1/18. હવે મિત્રો જુઓ, આ અંશ છે, આ છેદ છે. છેદનો છેદ જે છે હંમેશા ક્યાં જશે? અંશમાં. આથી રકમ આવી બનશે 2/3 ગુણ્યા આ 18 ઉપર વયા જાય ને. હા, તો આ 18 છેદમાં 1 છે એટલે એની કોઈ વેલ્યુ છે નહીં.
તો હવે 6 તેરી 18 અને 6 દુ 12, તો કુલ 12 દિવસ લાગશે બી ને. સમજાણું મિત્રો? બી ને કુલ વધેલું કામ કરતા 12 દિવસ લાગશે. મિત્રો અઘરો છે પરંતુ સમજવો જરૂરી છે. એકવાર ફરીથી તમે રિપીટ કરી લેજો, બરોબર? હું મારું હવે ગળું પકડાઈ ગયું છે, બરોબર? ચાલો મિત્રો, તો હવે આપણે આગળનું એક્ઝામ્પલ છે અને લાસ્ટ છે તે સમજી લઈએ. સમજતા પહેલા એટલું યાદ રાખજો કે કાર્યક્ષમતાનો ગુણોત્તર જે છે સમયના ગુણોત્તર સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય. આ નિયમ જે છે આપણે આ એક્ઝામ્પલ ની અંદર આવશે મિત્રો. તો બી એ કરતા 40% વધુ કાર્યક્ષમ છે મિત્રો, બરોબર? અને બી ને આ કામ પૂરું કરતા 10 દિવસ લાગે છે, તો એ ને આ કામ કરતા કેટલો સમય લાગશે? બરોબર મિત્રો, જો સૌથી પહેલો બી એ કરતા 40% વધુ કાર્યક્ષમ છે. એનો મતલબ એવો થયો કે એ જો 100% હોય તો બી કેટલા? 140% હોય, બરોબર મિત્રો? ઈ શું થઈ? એની કાર્યક્ષમતા ઈ રકમની અંદર આપેલી છે, બરોબર? કે કાર્યક્ષમતા એ ની કાર્યક્ષમતા અને બી ની કાર્યક્ષમતા, બી જે છે એની કાર્યક્ષમતા એ કરતા 40% વધારે હોય, બરોબર મિત્રો? હવે કાર્યક્ષમતા આપણને આપી એની પરથી કાર્યક્ષમતાનો ગુણોત્તર કાઢવો હોય તો મિત્રો 100 અને 140 છે, બરોબર? તો 20 50 અને 20 + 140, 20 ઉડી જાય તો 5:7 જે છે એ ગુણોત્તર આવે. આ ગુણોત્તર છે, પરંતુ શેનો છે? કાર્યક્ષમતાનો ગુણોત્તર છે, બરોબર મિત્રો? હવે કાર્યક્ષમતાનો ગુણોત્તર 5:7 છે, બરોબર? તો કાર્યક્ષમતાનો ગુણોત્તર કોના વ્યસ્ત પ્રમાણમાં હોય? સમયના ગુણોત્તરના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ 5:7 છે, તો સમયનો ગુણોત્તર ઊંધો થઈ જશે, વ્યસ્ત થઈ જશે 7:5, બરોબર? તો 7x/5x આપણે x વાળી મેથડ આગળ ગુણોત્તર અને પ્રમાણમાં સમજી ચૂક્યા, બરોબર મિત્રો? હવે તમે સમજો કે બી ને આ કામ પૂરું કરતા 10 દિવસ લાગે છે. 10 દિવસ એનો સમય થયો, બરોબર? અને એના સમયનો ગુણોત્તર કેટલો છે બી ના? તો કે 5x થયો, બરોબર? આથી 5x અને 10 બંને સેમ થશે. બી ના સમયનો ગુણોત્તર અને બી ને લાગતો સમય બંને સમાન હોવો જોઈએ, બરોબર? તો x બરાબર કેટલા આવશે મિત્રો? x બરાબર આ 5 જે છે 10 ના છેદમાં આવી જશે, છેદ ઉડાડો તો 5 દુ 10, તો x બરાબર કેટલા આવશે? 2 આવશે. મિત્રો આ x આપણને મળી ચૂક્યો છે, બરોબર? તો એ x ને આપણે a ના સમયના ગુણોત્તર 7x માં નાખીએ, બરોબર? તો 7x ની અંદર આપણે જો એડ કરીએ તો a નો સમયનો ગુણ, a નો સમય, બરોબર? 7x માં x બરાબર 2 નાખીએ તો 7 × 2 એટલે 14, તો a ને કુલ 14 દિવસ લાગશે મિત્રો. કેટલા? 14 દિવસ લાગે. b ને કુલ 10 દિવસ લાગે છે. સમજાણું મિત્રો? આ સરળ છે અને બહુ ખાસ પૂછાયું છે નહીં એટલે મેં તમને થોડો સ્પીડમાં ભણાવી દીધો, બરોબર? તો મિત્રો હવે આજ માટે આપણે આટલું જ. આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે, બરોબર મિત્રો? તો મિત્રો જે લોકો છેલ્લે સુધી બની રહ્યા છે તે લોકો માટે હોમવર્ક માટે એક એક્ઝામ્પલ આપ્યું છે કે એ ને કોઈ કામ કરતા 10 દિવસ લાગે છે, બી ને 12 દિવસ લાગે છે અને સી ને 15 દિવસ લાગે છે. તો મિત્રો ત્રણેય સાથે કામ કરે તો કેટલા દિવસ લાગશે, બરોબર? તો મિત્રો આ ચેપ્ટર ની અંદર આટલું જ. સૌ લોકો લેન્ધી ચેપ્ટર છે, પ્રેક્ટિસ કરશે એવી હું સૌ કોઈ પાસે આશા રાખું છું. આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા મિત્રો. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું ના ભૂલતા. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો શોર્ટ નોટિફિકેશન માટે. એ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવું કમ્પલસરી છે નહીં મિત્રો, બરોબર? તો આજ માટે આટલું જ. જો કોઈ તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન જણાય તો તમે મને મેસેજ કરી શકો છો અને ફરી મળીશું આપણે નવા ચેપ્ટર સાથે. આજ માટે આટલું જ. જય હિન્દ મિત્રો.